જય પ્રકાશભાઈ સોની સાહેબ, તમારો લેટર મને મળ્યો છે. લેટર સાથે તમારી આ જગદીશની કાજુ કતરી પણ મળી છે. કાજુ કતરીને લેટરમાં તમે જે લખ્યું છે કે તમે મારી બહુ રાહ જોઈ કાજુ કતરી માટે અને હું આવ્યો નહીં. એકચ્યુઅલી મેં તમને 2-3 ફોન કર્યા પણ તમે ઉઠાયા નહીં. વાત છે કાજુ કતરીની. ખૂબ શુભેચ્છા. તમારી કાજુ કતરી તમારી સામે જ આ હું સ્વીકાર કરું છું. પણ આ સ્વીકારતા પહેલા ખાતા પહેલા તમારી પાસે પણ એક ઈચ્છા રાખું છું કે તમે ગત વર્ષનું વોર્ડ નંબર 8નું ઇલેક્શનનું રિઝલ્ટ ચેક કરજો. 10,000ના માર્જિનથી તમારા કોર્પોરેટર ગઈ વખતે ઇલેક્શન જીત્યા હતા. આ વખતે 1700 માર્જિનથી જીત્યા છે. 1700માંથી 1650 તો IIM વાળા લઈ ગયા છે, 1000 વોટ તો આપ વાળા લઈ ગયા છે. એટલે જીત્યા તમે છો એ તો વોટ વિભાજનથી, એમને વાંધો નથી, પણ આટલું મોટું માર્જિન પૂરું કેવી રીતે થયું? લોકોનો વિશ્વાસ કેમ તૂટ્યો? 10,000 લોકોનો વિશ્વાસ તમારી પાર્ટી પરથી તૂટ્યો કેમ? એનું રીઝન ચેક કરજો. જે રીતે ભ્રષ્ટાચાર શહેરમાં ચાલે છે ને સાહેબ, વિરોધ એનો છે. આ કાજુ કતરી તો તમે ખાઓ, હું ખાઉં, જે જીતે એ ખાવી જોઈએ એને સ્વીકાર્ય છે કે ચલો હું હાર્યો છું અને હું સ્વીકારું છું. હું નાનો નથી થઈ જવાનો હાર સ્વીકારવાથી. મેં તો પહેલા સ્વીકાર લીધી, મેં તો મારી ભૂલે સ્વીકાર લીધી કે મારી ભૂલ કઈ કઈ હતી. મોટું કોઈ નથી. વાત એવી છે કે જે પાછલા 5 વર્ષમાં વડોદરા શહેરમાં વીતી છે એ ભ્રષ્ટાચારની જેટલાય આંકડા હતા એ બધા સર કર્યા છે. કોઈ ક્ષેત્ર બાકી નથી રાખ્યું જેમાં તમારી પાર્ટીએ વડોદરાને લૂંટવામાં કંઈ બાકી રાખ્યું હોય. સમસાનના લાકડામાં 8,000નો કોન્ટ્રાક્ટ આપવો એ તમારા જ રાજમાં થયું છે. તમારે એની જાંચ કરવી હોય. વિશ્વામિત્રીમાં જે 150 કરોડનો કૌભાંડ થયો એની પણ જાંચ તમારે કરવાની હોય. પૂર વખત આખું શહેર ડૂબી ગયું હતું, ચારે બાજુ હાહાકાર હતી, તમારા જ પાર્ટીના લોકો ગાયબ હતા. આજની તારીખમાં આખા શહેરમાં ભલે લોકોએ તમને ખૂબે ખૂબા વોટ આપ્યા પણ તમારું માર્જિન દરેક જગ્યાએથી ઓછું થઈ ગયું છે. એ તમારે નોંધ લેવા જઈએ છે. એ વોર્ડ નંબર 8માં જજો, દરેક ક્ષેત્રને જઈને પૂછજો કે કેમ 10,000 લોકોનો વિશ્વાસ તમારી પાર્ટી પરથી ઉતર્યો હતો. બચી ગયા છો તમે. જો IIM વાળાના 2 જણ ના લડતા તો તમારી પાર્ટીના વિકેટ તો પડવાની હતી, એનો વાંધો નહોતો. તમારા ઉમેદવારો જે હતા ને એમ કામ નહોતા કર્યા સોસાયટીઓમાં જઈને. એટલે અને બીજું, સુજલ વ્યાસને હરાવવા માટે જો મેં કાર્યાલય નથી ખોલી, મેં કોઈ રેલી નથી કરી, મેં કોંગ્રેસ પાર્ટીનો એક ઝંડો નથી લગાવ્યો, મેં શાંતિથી ઇલેક્શન લડ્યો છું, ઘરે ઘરે જઈને ડોર ટુ ડોર મળીને. એમાં આટલો મોટો વિશ્વાસ જીત્યો છે એ તો મારી જીત છે. આટલા બધા વોટ મને મળ્યા એ મારી પર્ટિક્યુલર જીત છે ને એ જીતની ખુશીમાં તમે આપેલી કાજુ કતરી હું સ્વીકારું છું. પણ સાહેબ કંઈક ને કંઈક હાર તમારી છે. તમારા ધારાસભ્ય સવારથી સાંજ બેસી રહેવું પડ્યું. તમારા ધારાસભ્યએ બધાને ઝૂંપડપટ્ટીઓમાં જઈને ધાકધમકી આપવી પડી કે તોડી નાખીશું ઝૂંપડા, જો વોટ નહીં આલ્યા. તમારા ધારાસભ્ય રાતોરાત એ સોસાયટીમાં જે 5 વર્ષ ગયા નથી ત્યાં રોડ બનાવ્યા, ત્યાં ગટર બનાવી, તે લાઈનો નાખી, ભૂંગળા નાખ્યા. આ તમારા ધારાસભ્ય 24 કલાક બેસીને કરવું પડ્યું. પોલીસનો ઇસ્તેમાલ કર્યો, દારૂ જુગારના અડ્ડાવાળાને બોલાવીને ધમકાયા છે. ઘણું બધું એવું છે જેમાં સરકારનો તમે ભરપૂર ઉપયોગ કર્યો છે. તમારે આવવું પડ્યું, તમારા ધારાસભ્યોએ ત્યાં રહેવું પડ્યું, સાંસદે ત્યાં ગલીમાં ઉતરવું પડ્યું, તમારા પાર્ટીના પ્રદેશના પ્રમુખે પણ વોર્ડ નંબર 8માં આવવું પડ્યું. અને આટલી બધી સામદામ દંડ ભેદની નીતિ છે ને ત્યારે સુજલ વ્યાસ કંઈક ને કંઈક હાર્યો છે ને એ મારી હાર નથી. આ મારા શહેરની જીત છે ને જીતની ખુશીમાં તમે આપેલી કાજુ કતરી સ્વીકાર્ય છે. આવનાર 5 વર્ષમાં હું ઈચ્છા રાખીશ કે તમારા પાર્ટી તરફથી કોઈ કૌભાંડ ના થાય, કારણ કે અમે લોકો સામદામ દંડ ભેદ બધી જ નીતિથી બધી જ નજર તમારી પાર્ટીના એક હોદ્દેદાર પર હશે. અત્યાર સુધી 5 વર્ષમાં જેટલા અમે સક્રિય નહોતા એના કરતાં 10 ગણી તાકાતથી, જેટલું તમે ઇલેક્શનમાં જોયું ને એના કરતાં 10 ગણી તાકાતથી તમારા એક અધિકારના કૌભાંડો પર ને એક જગ્યાની ફાઇલોના કૌભાંડો પર અમે રહીશું. અને આ લોકતંત્ર છે સાહેબ. પલ્લું બે બાજુ સરખું. જો અમે મજબૂત રહીશું તો તમે ભ્રષ્ટાચાર કરતા રોકશો અને શહેરનું બેલેન્સ જળવાશે. વિસ્તારનો જો વિકાસની વાત હોય, શહેરની વિકાસની વાત હોય, તમે કહેશો ત્યારે પણ જો શહેરના હિતની વાત હશે તો કોંગ્રેસ પાર્ટી તમારી સાથે પણ ઉભી રહેશે. જો શહેરના નાગરિકોની હિતની વાત હશે તો, તમારા નેતાઓના હિતની વાત હશે તો અમે સાહેબ નહીં સ્વીકારે. અને તમે કીધું હોત તો હું જાતે તમારા કાર્યાલય પર મેં 2 વાર ફોન કર્યો, તમે ઉઠાયા નહીં. અને આવી રીતે પાર્સલમાં કોણ કુરિયર કરે? એડ્રેસ ખબર છે તો મારી ઘરે આવીને ખવડાવવું જોઈએ ને, મરદાનગીથી. છાતી ડોકીને ખવડાવવાનું સાહેબ. આ વડોદરાનું ખૂન છે, વડોદરામાં અમે જન્મેલા છે એટલે અમને ખબર છે કે અમે કોઈ દિવસ પાછા નથી પડતા. તમે મોકલેલી કાજુ કતરી ખૂબ ખૂબ શુભેચ્છા સાહેબ. તમે મોકલી અને મેં સ્વીકારી છે. જય હિન્દ, જય ભારત.